સતગુરુદેવ કી જય, સરસ્વતી માત કી જય, ગણપતિ ગજાનંદ કી જય, પવન પુત્ર હનુમાન કી જય, રામચંદ્ર ભગવાન કી જય. માણસના જીવનમાં એટલું આધ્યાત્મિક જ્ઞાન અત્યારે નથી. અત્યારે માણસ સુખ ભોગવે છે, આનંદ લીલા લહેર કરે છે અને હસે છે. એના ઉપરથી માણસોના બચાવ માટે હવે એક ધાર્મિક વિડીયો રજૂ કરીએ છીએ, જેથી માણસના જીવનમાં થોડો લાભ માણસ મેળવી શકે. માણસ સુખ પણ જાતે જ મેળવી શકે છે અને દુઃખ પણ જાતે મેળવી શકે છે. ના કોઈ સુખ આપે કે ના કોઈ દુઃખ આપે. સુખ અને દુઃખ માણસના હાથે માણસ જ મેળવી શકે છે અને સુખ અને દુઃખ માણસ જ ભોગવી શકે છે. પાછળ કરો અને આગળ જુઓ, જે તમે કરેલું હોય તે તમારી આંખે આગળ તમે નહીં જોઈ શકો છો, બીજું કંઈ જોઈ શકો નહીં. હાથે કરો માથે ચડાવો, જે કરે તે તમે પામો છો. ભાગવત ગીતાનો ઉલ્લેખ છે. પૂર્વ એક નર નામનો રાજા હતો. તેમની પત્ની દમયંતી હતી. એ જન્મની અંદર બહુ એમને સુખ હતું. ના અન્ન ખાવાની એને તંગી હોય, પૈસા ધનની કમી હોય, વસ્ત્રહીનની મતલબ એને ખમી નથી. તેમ ઘણા બાંધેલા ખંડેરો પણ ખાલી પડે છે. તેમજ પાણીની પણ તંગી ના હતી. એવું એનું ભવ્ય રાજ હતું. પણ ના રાજાની અંદર આટલી કમી હતી. શાના કારણે? કે પોતે ખાય અને પોતે સુખ ભોગવે, આનંદ કરે, મજા કરે. કોઈ અતિથિ આવે તો એનું આંગણું બંધ કરી દે છે અને કહે છે કે તું આગળ ચાલ્યો જા. તેનો ભાવ અંતો તો પૂછતો નથી, પણ એનું પોતાનું આંગણું બંધ કરી દે છે, દરવાજો. ત્યારે શાસ્ત્ર પુરાણોમાં એવું કીધું છે કે અતિથિ કોઈ આવે કયા રૂપમાં તો એને આવડતા આદરમાન આપો. ભલે એને બીજું કાંઈ ના તમે બીજું આપી શકો તો કંઈ ના, પણ એટલો તમે આશ્વાસન આપો કે તમે દેશો સાધુ મહાત્માઓ પાણી પીઓ. ત્યારે સંતોના ઉલ્લેખમાં એવો આપેલો છે ઉપદેશ કે તમારા આંગણિયા પૂછીને જે કોઈ આવે એ અવકાર મીઠો આપજો. તમારા કાને કયું સાંભળાય તો એને જે કંઈ મદદ થતી હોય તો મદદ કરજો. તો પણ ન રાજાને દમયંતી ખાવા બેઠા હોય તો દરવાજો બંધ કરી નાખે. સાધુ મહાત્મા ભૂખા તરસાવે જાય, ના કોઈને પાણી પીવડાવે, ના કોઈને એમના ખાલી મકાનોને બેસવા દે, કે ના એને કોઈ વસ્ત્રદાન આપે, ભૂખા તરસાને ખવડાવે, કોઈને લક્ષ્મી દાન કરી શકે, કોઈને વસ્ત્ર દાન કરી શકે, કોઈને ચંપલ બૂટના દાન કરી શકે. ન રાજાના જીવનમાં એમ બનવાય ખાઈ પીને મોજ મજા કરી હતી, પણ એ જીવનમાં એક પણ પુણ્ય એને કરવાનું ભૂલ થઈ ગઈ અને ભૂલી ગયો.
ત્યારે કીધું કે સુખમાં સંભળે સોની, દુઃખે સાંભળે રામ, દાસ કબીર કી બિનતી એ નરકી કોણ સુને ફરિયાદ. જ્યારે સુખમાં પરમાત્માને આપણે સાંભળતા નથી એટલે દુઃખ પડે ત્યાં પરમાત્માની પુકાર કરીએ તો પરમાત્મા નહીં સાંભળી શકે. ત્યારે નળ ને દમયંતી આ અવતાર તેમને ભોગવી લીધો અને હવે પછી બીજો આગળનો જન્મ આવે છે એનો. તે જન્મની અંદર પાછળના જન્મમાં જે કરેલા એ કર્મના દાખલા બધા યાદ આવે છે. રહેવા માટે એને મકાન ના મળે, ખાવા માટે અન્ન ના મળે, પાણી ના મળે, વસ્ત્ર ના મળે. ત્યારે દેવ નળ અને દમયંતી વન ભટકે છે, ગામડે ગામડે ભટકે છે. જે ગામમાં જાય છે અને માગે છે કે ભાઈ અમને ખાવાનું કોઈ થોડું અન્ન હોય તો આપો, કંઈક રોટલો આપો, તો પણ એમ બધા લોકો એમને ટીકણા કરે છે કે તમે જાઓ, આગળ ચાલ્યા જાઓ. કેમ એવું કહે કેમ શકે? કોઈ ગામમાં દાતા હોય કે ના હોય કોઈ, તો પણ નર રાજાને દમયંતી આગળ એવું કરેલું છે સાધુ સંતોને કે તમે આગળ જાઓ, આગળ જાઓ. તો આ અવતારમાં એને આ આગળના દાખલા આ યાદ આવે છે. ત્યારે કોઈ લોકો પાણી પણ એમ બધા ઘરેથી આપી જ ના શકે. પાણી આપે તખલતા જઈને ગાળો દઈને આપે છે, ત્યારે થોડું થોડું પાણી પીએ છે. અને કોઈ આખું ગામ ફળે તો એને કંઈક 100 ગ્રામ 200 ગ્રામ અનાજ આપે, તે બચારા રાંધીને ખાય છે. કોઈના ઘરોને ના રહેવા દે, ગામમાં ના રહેવા દે. એને લસણી વિના તંગી પડે, તેમ વસ્ત્ર વિના આપદા પડે. દરેક જાતની કસોટી મેં મુકાઈ ગયા નળ ને દમયંતી. આથી એમ બળવા જાય તો નર રાજાને બહુ કષ્ટ પડ્યું. ત્યારે એમ બળવા જાય તો એક ગામ જતા જતા ના રહેવા દે. એને લસણી વિના તંગી પડે, તેમ વસ્ત્ર વિના આપદા પડે. દરેક જાતની કસોટી મેં મુકાઈ ગયા નળ ને દમયંતી. આથી એમ બળવા જાય તો નર રાજાને બહુ કષ્ટ પડ્યું. ત્યારે એમ બળવા જાય તો એક ગામ જતા જતા સંધ્યાકાળ થઈ ગયો, સૂરજ અઠમાવાની તૈયારી થઈ ગઈ. તે ગામમાં આખું ગામ ફર્યા તો એક કોઈ ધાર્મિક આત્માએ 250 ગ્રામ ચોખા આપ્યા. હવે એ ચોખા આપ્યા એટલે રાંધવું કાં? ત્યારે ગામમાંથી કોઈ આંધળી આપી, પાણી થોડું આપ્યું અને એ ગામના પાદર પર એક પહાડ હતો. એ પહાડ પાસે જઈ અને રાત રોકાયા. ત્યાં જઈ એ આંધળી મેં ચોખા બનાવી અને ખાવાનો તેમ સંજોગ આવ્યો. ત્યારે સામેથી પોતાનો ગુરુ આવી રહ્યો. ત્યારે એ પોતાના ગુરુને આદર માન આપી બોલાવી, સેવા કરી અને બેસાયેલા સ્થળ પર પછી વિચાર કરે છે કે આપણા ગુરુજીને પહેલાં આપણે જમાડી લઈએ, પછી આપણે ખાઈએ. ત્યારે ગુરુને મતલબમાં પેલું ભાણું કાઢીને આપે છે. તે ગુરુ એ ભાણું ખાઈ ગયો અને પછી પાછું એને માગ કરી કે મને હજુ હોય તો આપો, મને ભૂખ છે. ત્યારે તે પણ જે બચેલું આંધળી મેં ભાત તે પણ ખાવી નાખ્યો. તે ગુરુ 250 ગ્રામ ચોખા ખાય છે. હવે રાત પડી જઈ, રાત્રે 8નો સમય થઈ ગયો. વિચાર કરે છે કે ગુરુને જો બાયણે સુવડાવીએ, આ તો જંગલ છે, કદાચ કોઈ વાઘ વરુ આવી જાય તો આપણા ગુરુને ખાઈ જાય. માટે એમ કહ્યું આપણા ગુરુને આ પહાડીની ગુફામાં સુવડાવીએ ને આપણે બહાર સૂઈએ. ત્યાં નળ ને દમયંતી બહાર સૂતા અને ગુરુને ગુફામાં સુવડાવ્યા. રાત્રે 12 પછી એમ બળવા જતો શેર વાઘ આવી અને નળ ને દમયંતીને ઉઠાવી દે. આથી નળ ને દમયંતીનો જીવ ન રાજાની ન્યાયાલય કચેરી મેં જમ રાજાએ રજૂ કરી દીધા. ત્યારે નળ ને દમયંતી અને ધર્મરાજ પૂછે છે કે તમે માનવ જન્મ લઈને તમારા નામનો ચોપડો કોળો છે, કોઈ તમે દાન પૂન કર્યું નથી, કશું પણ કર્યું નથી. મારાથી જે હોય તે જ બોલાય અને જે તમે કર્યું હોય એ જ મારાથી આપી શકાય.
માટે જમરાજાને હુકમ કરે છે કે હવે તમારે લખ 84 સિવાય કોઈ જગા રહેવાની નથી. જમરાજાને હુકમ કરી દીધો ધર્મરાજાએ કે જાઓ આ નળ ને દમયંતીને લખ 84 મેં તમે છોડો. જમરાજા લઈને ચાલ્યા. એ જ ઘડી પર ગુરુએ એમ 250 ગ્રામનું ભાણું ખાધું હતું. એને ખબર પડી કે મારા શિષ્યની વિજય ધર્મરાજાની ન્યાયની કચેરીમાં થઈ રહી છે અને એને 84 યોની ભોગવવાનું આવ્યું છે. કેમ? એને પુણ્ય નથી કર્યું એટલે તરત એક ગુરુ ધર્મરાજાની પાસે જઈ અને ઉભા રહ્યા. ધર્મરાજાને કહેવા લાગે, હે ધર્મરાજ, આ મારા શિષ્ય હતા અને કાલે રાત્રે એમ ગણવા જતો મેં 250 ગ્રામ ચોખા એમના હાથથી ખાધા છે. માટે આગળ જે કંઈ કહ્યું હોય કે ના કહ્યું એ તો મને કદાચ કોઈ ખ્યાલ નથી, પણ જે અત્યારે હું તમને કહું છું તે પ્રમાણે 250 ગ્રામનું એનું દાન થઈ ગયું છે. ત્યારે નળ ને દમયંતીને ગુરુના કીદાસર ધર્મરાજાએ જમરાજાના હાથોમાંથી છોડવી અને મનુષ્ય અવતારમાં થઈ ગયા છે. ત્યારે માણસના કર્મ ના ફળ ભોગવવા માટે માણસ ફરી જન્મ પાછો લે છે. એમ નથી કે માણસ એમ ગણવા જાય તો હું હવે ફરી જન્મ લેવાનો નથી. ના, ફરી જન્મ તો લેવો પડશે. એનું કારણ શું કે તમે સત્ય નથી કરતા, તમે અસત્યની કમાણી કરો છો, પાપની. તો પાપની કમાણી કર્યા પછી તમારા પાપના ફળ ભોગવવા માટે તમારે જ ફરી જન્મ લેવો પડે અને તે ફળ તમારે ભોગવવા પડે. બીજાને કોઈ ભોગવી શકતો નથી. તો આના કારણે તમામ ભાવિકોને જણાવવામાં આવે છે કે કરેલા કર્મના બદલા હોને ભોગવવા પડે છે. કોઈ આમાં આપણો સાથી નથી. હાથે કરો ને પોતે ભોગવો અને તેને તમે એમ ગણવા જતો વાપરી શકો. જેવું તમારું કર્મ તેવું તમારું ફળ. ટીકમદાસે એવું કીધું છે કે પાપ પુણ્યના 2 માર્ગ છે. ત્યારે આવા સંતો મહાંતોના ઉલ્લેખો એવા આપેલા છે તો એ આપણે સાંભળવા અને એના પ્રમાણે ચાલવું જરૂરી છે. ત્યારે ટીકમદાસે કીધું છે કે પાપ પુણ્યના 2 માર્ગ છે. તમે સતના માર્ગે ચાલવો, સતના માર્ગે ના ચાલવો. કેમ કે સત્યના માર્ગે ચાલવાથી તમને સુખ મળે છે અને એ સુખમાં તમે હસો છો. તમારા બાલ બચ્ચા પરિવારો સદાય આનંદ મંગળ લીલા લહેર કરતા હોય છે. એટલે સુખ સૌને ગમે છે, દુઃખ ગમતું કોઈને નથી. દુઃખ પડે ત્યારે એમ ગણવા જાય તો કુટુંબ કબીલા રડે છે અને ભર્યા મતલબમાં અચાનક વિઘ્નો આવીને ઊભા રહે. કોઈ ટાઈમે અણધારું કંઈ બની જાય ત્યારે એમ ગણવા જાય તો સંતોનો ઉલ્લેખ એવો છે કે તમે સતના માર્ગે ચાલો અને સતની કમાણી કરો. સતની કમાણી કરીને તમે જુઓ આ જીવન તમારું ભવ્ય ભગવાને આપેલું છે. આ જીવનની અંદર તમે જોઈ જાળવીને વાપરી અને તમે પસાર થાવ. આ ફરી માનવ અવતાર પાછો મળતો નથી. પરમાત્માનું જોયું છે કે ઘણા શાસ્ત્ર પુરાણોને બી સવારે છાપા વાંચો ત્યારે કોઈ પણ એમ ગણવા જો છોકરી કોઈ છોકરા સાથે કદાચ પગલાં ભરાયા હોય અને તે છોકરો કદાચ બીજે પગલાં ભરતા એ છોકરી ગાયબ થઈ જાય ત્યારે એમ ગણવા જાય તો એની પર કેટલા ગુના લાગુ પડે છે. એને જન્મ કેદની સજા લાગે છે. અને એમ ગણવા જાય તો જે અકસ્માતથી જે તમે રીતે તમારા જીવને આ શરીરમાં આપત્તિને વિપત્તિમાં તમે ગુમાવી નાખો ત્યારે એમ ગણવા જાય તો એની પર કેટલા ગુના લાગુ પડે છે. એને જન્મ કેદની સજા લાગે છે. અને એમ ગણવા જાય તો જે અકસ્માતથી જે તમે રીતે તમારા જીવને આ શરીરમાં આપત્તિને વિપત્તિમાં તમે ગુમાવી નાખો એ જ 7 અવતાર સુધી એવા ને એવા અવતારો પાછા લેવા પડે છે. અને 21 નરકુંડની અંદર જમરાજા એને શિક્ષા પાત્ર બનાવે છે. એટલે કે માણસને દુર્લભ અવતાર આપ્યો. જે કંઈ સામાન્ય રીતે મતલબમાં તમે નીચે બાબતમાં અણધારું પગલું ભરી નાખો છો
તો એમ ગણવા જાય તો માણસનો અવતાર ફરી મળતો નથી. તો આ પગલું ના ભરવું જોઈએ ને ના કરવું જોઈએ. જો કદાચ એમ ગણવા જાય તો આ પગલું ભરવાથી તમે જે કામના માટે આજે કદાચ આત્મહત્યા કરી દીધી, તો એમ ગણવા જાય તો આત્મહત્યા કર્યા પછી જે કામ તમારું હતું તે કામ ત્યાં સુધરી જવાનું નથી, પણ તમારા લાખો કરોડો કામ તમારા ત્યાં બગડવાના છે. અને 84 લાખ યોનીને આ આત્મા ત્યાં દુઃખી થાય છે. એટલે સંતો ભક્તોનું કહેવું એવું છે કે તમે આ જીવનમાં થોડુંક સત્ય કમાવો, સત્ય કમાવો અને તમને થોડો બચાવ થાય. આજે આ અવતારમાં એક પુણ્ય તમે કરી દેવ તો પણ એમ કે તમારો બચાવ થાય છે. નર ને દમયંતીનો એક પુણ્યના આધારે મતલબ બચાવ થઈ ગયો. ત્યારે કીધું કે નર રાજા નર સરખાએ જેની દમયંતી છે રાણી રે, હળદા વસ્ત્રે વન ભમેયા છે, ન મળ્યા અન ને પાણી રે, હળદા વસ્ત્રે વન ભમ્યા છે, ન મળ્યા અન ને પાણી રે. સનાગીરી 10 નામી, ગામ આંબોલી, તાલુકા અંકલેશ્વર, જિલ્લા ભરૂચ. ફોન નંબર મારો 96 62 29 84 82.